કેવું જીવન બદલાનું છે। આપણા તાલુકાનો આપણે વિચાર કરીએ છીએ, આજુબાજુમાં કેવો બદલાવ આવ્યો છે। એ સ્થિતિ આપણા દેશની છે। આપણો દેશ બધા લોકો પાસે લોન માંગતો, આપણો દેશ બીજાની પાસે એમ કે અમેરિકા આપણને કંઈક આપે, રશિયા આપણને કંઈક આપે, એવો આપણે વિચારતા હતા। ગમે તે આવીને આપણે હેરાન કરી દેતા હતા। આજે એવું નથી। આજે દુનિયાને આપણે કંઈક આપી શકીએ એ સ્થિતિમાં ધીમે ધીમે કરતા આવી ગયા। દુનિયાના 11મા નંબરની અર્થતંત્ર હતું અને એ ટાઈમે આપણે વિચારતા કે મારું બધું અમેરિકા કેવું હશે, મારું બધું યુરોપ કેવું હશે। એનું નામ સાંભળીએ એટલે આપણે જાણતા આ તો અમેરિકા ગયા છે। પણ કોઈ દિવસ એવા સપના આપણે નહોતા જોતા કે અમેરિકા કરતાં પણ સશક્ત દેશ આપણો હિન્દુસ્તાન બની શકે। એનું સપનું કોઈ નહોતું જોતું। પહેલી વખત આ દેશની અંદર એવી સ્થિતિ ઊભી થઈ કે એની સરકાર, આ દેશના પ્રધાનમંત્રી, વડાપ્રધાન, એમણે એ સપના જોયા કે મારો હિન્દુસ્તાન પણ દુનિયાની વિશ્વની 3 મહાસત્તાઓ છે એમાં મારો હિન્દુસ્તાન આવવો પડે। એના માટે પુરુષાર્થ કર્યો, મહેનત કર્યો। આજે 1 થી 5 સુધી એ દેશ દુનિયાની અંદર આવી ગયો છે અને આવનારા સમયની અંદર વિશ્વની 3 મહાસત્તાઓની અંદર હિન્દુસ્તાનનું નામ હશે। જરા વિચાર કરો કેવી દિશા આપણા માટે બની રહી છે। તો એવા સંજોગોની અંદર દુનિયાની અંદર જ્યારે હિન્દુસ્તાનનો ડંકો આ પ્રમાણે વાગવાનો હોય અને એ વખતે આપણે ઘરે બેઠા ના રહેવાય, આપણે પણ કંઈનું કંઈ મદદ કરવી પડે ને કરવી પડે મદદ બધાય। જીવાબા પધારો, ઉપર આવતા રહો, ટેકો કરીને લેતા આવજો। એમજીભાઈ આમ તો મજબૂત છે કંડિયા બધા। તો આવા સંજોગોમાં આપણે બધા ભેગા થઈને આ સારા કામની અંદર આવો, આપણે બધા ટેકો ત્યાં પણ આપણે બધા આપીએ। બોરડા ગામનું આ તળાવ છે, સરોવર, એનું નિર્માણનું કામની શરૂઆત થઈ ગઈ છે। હજુ અને પાથવે કરી એનું પેકિંગ બાકીનું બધું આમ મંદિરની બાજુમાં જ આટલું સરસ મજાનું હોય તો જે રીતે વડનગરમાં તળાવ બન્યું છે ને એવું જ બોરુડામાં પણ સરોવર આ પ્રમાણેનું નિર્માણ આ ધરતી ઉપર કરવાનો સંકલ્પ છે। પરમાત્મા પૂરું કરાવે, આપણે બધા ભેગા મળીને કરશું, આપણે સાથે મળીને આ કામને કરશું। પરંતુ અહીંથી નડાબેટ કોઈ જતા આવતા હોય ને તો વિહોમાં ખાવાની ઈચ્છા થાય કે ઘડીક આપણે અહીંયા આગળ જઈએ, મહાદેવજીના દર્શને કરીએ અને એક પર્યટન સ્થળ જેવું અહીંયા થાય અને પાણીથી હર્યું ભર્યું હોય તળાવ, સરોવર, અને બહુ ઊંડું નથી ખોદવાનું, જરા ખોદવાવાળાઓ ધ્યાન રાખજો, માપનું ત્યાં આગળ ઉપરથી રાખજો એટલે નીચેનું પેલું પાણી છે એ વધારે ના આવે, પરંતુ એનું સુશોભન થાય સરસ મજાનું અને ચારે બાજુ હરી ફરી શકે। કંઢિયા થાય ને આ બધા ક્યાં છે કાળોબાની, એટલે ટાયર હવે થોડો કહાણો હોય ને તો પછી અહીં આજુબાજુ વાટા મરાય બધા કંઢિયા, ખેતોબાની ક્યાં બધા, તો આ બધા કંઢિયાને પણ